બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલા શ્રી ઇન્દ્રપુરીજી મહારાજ મંદિરની 52મી વર્ષગાંઠ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ। જેઠ વદ પાંચમના પાવન દિવસે વહેલી સવારથી ધૂણી પૂજન, અભિષેક અને હવન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો। મંદિરને ફૂલ અને દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું। દિવસભર મોટી સંખ્યામાં ભક્તો નેનાવા પહોંચ્યા હતા, જ્યારે ગામમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। સાંજે શ્રી શિવપુરી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા ભજનીકોએ ભક્તિમય ભજનોની રજૂઆત કરી। કાર્યક્રમના અંતે 2000થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો। મંદિર ટ્રસ્ટ, યુવા મંડળ અને સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમની સફળ વ્યવસ્થા સંભાળી। બ્યુરો ચીફ અરવિંદ રાણા, બનાસકાંઠા। जेठ वद पासम ये इंद्रपुरी महाराज री समाधि तिथि है अने जेठ वद पासम रे बापजी गुरु इंद्रपुरी महाराज अने समाधि री तिथि अने आजे एनी पुण्यतिथि निमित्ते आजे जमणवार प्रसाद अने आजे मेलाનું आयोजन है अने साथे साथे अने नीलकंठ महादेव रो एवो धीमारो मादलो है एवो गुरु इंद्रपुरी महाराज रो अथाक एक वचन એ સિદ્ધ કરવા માટે ગામ લોકાવાળા બધે ભેગા થયા છે। ઇન્દ્રપુરીનો માદરો અને નીલકંઠ મહાદેવનો માદલાની સફાઈ થાય ગામ વતી અને ગુરુ મહારાજે એ સમય જ્યારે કે મારી પાંચમ ભરાશે અનેકો ભક્તોને એવું ગુરુ મહારાજનો વસન હતો કે પાંચમનો અનેકો ભક્તો આવશે અને ઇન્દ્રપુરી મહારાજ ધીમારો માદરો એવો માદળારી સાફ સફાઈ અને જો બાવળ ઊભા એને કાઢી અને પાછી ગટર લાઈન કઢાવે એટલે આ ગામ વિશે અને આખા આપણે ગુરુ મહારાજ નીલકંઠ મહાદેવ સभी ગામ વચ્ચે અમી દ્રષ્ટિ સદાને માટે રહીએ એવી અમી દ્રષ્ટિ સદા વાસ્તે ગામ વતી વાસ્તે અને સદા વાસ્તે રહે એવી સદા રહે ઇન્દ્રપુરી મહારાજ સબની મનોકામના પૂર્ણ કરે। અને આજે પુણ્યતિથિ 52મી ઇન્દ્રપુરી મહારાજની પુણ્યતિથિ છે। પુણ્યતિથિ નિમિત્તે આજે ગામવાળા બધે ભેગા થયા। રાતે ભજન સત્સંગનો કાર્યક્રમ હતો, સાથે સાથે ભગવાને અમી દ્રષ્ટિથી પ્રસાદ પણ આવ્યો અને એવી સદારે વાસ્તે અમી દ્રષ્ટિ રે। જય હિન્દ, જય ભારત।